સહી સલામત તો અને જઈ તો ખાવા જ માંડ્યા ક્વોલિટી હશે. જઈએ છીએ કેમ કે અમારે ટ્રેક્ટર લેવાનું છે. હાર ખીચડાઈ ન જાય. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં જશો. જો આજે સવારના વહેલા ઓફિસેથી આવતા રહ્યા, ઓફિસેથી વહેલા આવી અને સીધા ગાંધીનગર તરફ નીકળી ગયા. ગાંધીનગર જા બસની થોડી ઘણી લાઇટો છે, એ સોફાની લાઇટ પણ ચડી નહીં એટલે એને ચેન્જ કરવાની છે આપણે. તો એ દુકાન આપણે નરોડા પાસે આવી છે, ચેન્જ કરવા માટે અહીંયા જવું જોશે આપણે, કારણ કે અહીંયા તો ન હોય. બસની જે એસેસરી આવે ને અંદર, એને સોફામાં પેસેન્જર પાસે લાઇટ હોય ને, એ લાઇટ આપણે ચેન્જ કરવાની છે ભાઈ. તો એની માટે ઘણી બધી લાઇટ 50 થી 100 છે, ચેન્જ કરવાની આપણે કરતા આવી. અને મસ્ત મજાનું જાય. ઘણા દિવસો પછી બ્લોગ બનાવું છું નિરાતે ભાઈ, તો બ્લોગમાં કન્ટિન્યુ જોડા રહેજો મિત્રો. ગાંધીનગર આપણી ગાડી પડી છે. આજે છે કાંઈ નથી, આજે બપોરના 2 વાગે નીકળી ગયા છીએ જમવા માટે. એટલે જઈ આજે વહેલા આવી ગયા, નતર તો બહુ મોડા જમવાનું એનું કંઈ ઠેકાણું ન હોય. તો આજે થોડાક વહેલા આવી ગયા. તો અમે લોકો જઈએ છીએ બહાર જમવા, કેમ કે મેં રસોઈ અત્યારે બનાવી નહોતી. તો એ કે સારું ચાલો, તો આજે આપણે બે બહાર જમી આવીએ. તો પિઝા ખાવા જઈએ છીએ અનલિમિટેડમાં. અમારું દર વખતેનું ઠેકાણું છે એ. અમને ત્યાંના પિઝા ને બધું ભાવે છે, કેમ કે સ્ટાર્ટર ને બહુ મસ્ત ત્યાંનું હોય છે. તો જય ગાડી ચલાવવામાં ધ્યાન આપે છે અને હું બ્લોગ બનાવવામાં ધ્યાન આપું છું. તો સારું ચાલો. શું વાહ 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 વાહ, બીજું હું વાહ 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 વાહ. અને હા, હમણાં તો નવરાત્રી આવે છે નજીક ને, બધે નવરાત્રીની રેલમ છેલમ છે. અમારી સોસાયટીમાં પણ મસ્ત ડેકોરેશન થવા લાગ્યું છે નવરાત્રીનું. તો બહુ મજા આવશે નવરાત્રીમાં. અને નવરાત્રી આવે ને તો ખુશી જ કંઈક અલગ હોય. ગણેશ ચતુર્થી ગઈ ને નવરાત્રી આવી. તો સારું ચાલો, વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો આજે તો જઈ ખાવામાં તો કંઈ બાકી જ રાખવાના નથી, અનલિમિટેડ હોય એટલે પૂરું કરી દેશે બધું. તો સારું ચાલો. ત્યાં ગાડી ઉપર પતરું હે, ત્યાં પાર્ક કરાવી જઈ ગયા. તો પતરું નીચે નહીં આવે ને, તો રહી ગયા તમારી પાસે ખર્ચો લેશું. મેં કીધું કે તમારી પાસે ગાડીને પૈસા લેશું. નીચે પડ્યું ને તો બહુ લેટ થઈ ગયું. થોડાક ભૂલા પડી ગયા હતા વચ્ચે રસ્તામાં, એમાં 15 મિનિટ થોડોક ખોટી થઈ ગયા. જલ્દી પહોંચી જાય, હવે ભૂખ લાગી. આમ કરતા હું રસોઈ બનાવી નાખું એટલી વારમાં. તો આવીને ડાયરેક્ટ તૂટી જ પડ્યા. એટલી પ્લેટો ભરી લીધી અને જઈ તો ખાવા જ માંડ્યા. ક્વોલિટી હશે. આખા રેસ્ટોરન્ટમાં કોઈ નથી, આખું ખાલી સાફ. તો સારી છે, આખું સાફ છે અને ખાલી અમે જ છીએ. ચાલો, તૂટી પડી. સહી સલામત તો છે હો અમારી ગાડી. કેવું પાર્કિંગ, હા પહેલી વાર જોયું આવી રીતના. તો જઈ ગાડી કાઢે છે આ નાનકડા એવા પાર્કિંગમાંથી. ચલો હું બેસી જાઉં. The next day. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? આશા કરી બધા મજામાં જશો. તો જો અત્યારે અમે લોકો બપોરે 4 વાગે નીકળી ગયા છીએ સરખેજ માટે. સરખેજ ટ્રેક્ટરનો શોરૂમ છે, ત્યાં અમે લોકો ટ્રેક્ટર જોવા જઈએ છીએ, કેમ કે અમારે ટ્રેક્ટર લેવાનું છે. અને અહીંયાની પ્રાઇસ ને ખંભાળિયા શું પ્રાઇસ ચાલે એ અમે બધું પૂછી લઈએ.
તો પછી અત્યારે અમે ટ્રેક્ટર જોવા જઈએ છીએ ને પ્રાઇઝ ને બધું મેચ કરી આવીએ, કેમ કે આપણે વસ્તુ લેવી હોય એટલે પછી પ્રાઇઝ ને એ બધું બધી જગ્યાએ જોઈ લેવાય. સેમ ઈ જ કંપનીનું In about 1.5 kilometers, turn right. વચ્ચે લોકેશન માર્યું છે ને, આ સીરી લોકેશન જ બોલવામાં રહેશે, અમને નહીં બોલવા દે. તો અત્યારે ટ્રેક્ટરને જોવાઈ જઈએ છીએ, એના ફીચર્સ ને બધું ને પ્રાઇસ ને બધું જાણી લઈએ ને. તો સારું, ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. તમે ખાલી ઈ જ બોલવા બેઠા છો ને. नहीं શું કરી ટ્રેક્ટરમાં In તમને 1 બધું kilometer, ખબર પડે, turn મને right. શું ખબર એટલે તો હું પડવાની? જોવા જાઉં, તને ખબર પડે તો હું કામ આવે? હું તો હું નહીં તો કહું. હું તો ખાલી જાઉં. ખબર ના પડતી ન આવતી. લે મારે આવવું જોવા. ઘરની અમારે ક્યાંક જોવાનું હોય એ જોવા જડે નહીં. ઘરની આટલી વસ્તુ આ હું કેવા માંગે હે? મારે બધે હાથી મેરે સાથી શું કહેવાય? ના ના, હમ સાથ સાથે નહીં. જ્યાં જે તારું જવાનું જીવ હોય એ તારી પાસે. ના, જ્યાં જઈને મારે હારે જવું જ પડે. એટલે ગમે ને બસની વસ્તુ લેવા જતા હોય ને તોય મારે કેમ કે પછી ટાઈમ એકલી ન જાય, એટલે મેં કીધું હારે વહી જાવ. કાર લઈને જતો હોય ને મને કારમાં બેહમ શું વાંધો છે, એટલે હું બેઠી હોઉં ને એનું કામ બતાવી લે ત્યાં સુધીમાં. ઓકે, બસ. તો ખેડૂત પુત્ર ટ્રેક્ટર જોવા, તે હું ખેડૂત પુત્રી જ છું. આ તો કહું છું કે ટ્રેક્ટર અમારે ઓલરેડી એક છે પણ જોવા જઈએ છીએ. બે મસ્ત મજાના આવી જાય તો તો સારું, ચાલો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. Turn right. ફાઇનલી અમે લોકો અહીંયા ટ્રેક્ટરના શોરૂમે પહોંચી ગયા, અશ્વમેઘ ટ્રેક્ટર્સમાં. અહીંયા 241, 1035 ને કંઈક અલગ અલગ છે. જય બોલે છે, મને જ કંઈ સમજાતું નથી. હવે અંદર પૂછવા જઈ. 241, 1035 ને કેટલા બધા ટ્રેક્ટર છે, 246 ને. તો સારું, ચાલો જોઈ લઈએ ને બધું જાણી લઈએ એનું. આ 72, 35 એવું લેવાનું છે. બધું એન્જિન અલગ અલગ આવતું હશે ને. 72, 35, 1035 નું મસ્ત બહુ મોટો શોરૂમ છે. इसमें 39 का आता है, 10-35 में. उसमें आपको जो एक्सेस है थोड़ा सा स्टेप जो ओल्ड मॉडल में आता था वो हाजर જઈને એ લોકો અહીંયા ટ્રેક્ટર જોવે છે અને બધું ફીચર્સને જાણે છે. સિરિયસલી રિયલી કહું તો મને કાંઈ ખબર નથી પડતી. હું તો નકરા બ્લોગ શૂટ કરું છું એના. આ આપણે છે પણ તોય બીજા હવે લેવા છે. આ નવો વાચ 72, 35 નો. એ બધું ચેક કરે છે. અને આ સેમ અમારે છે આ ટ્રેક્ટર 245 નું. મને તો ઓછી ખબર પડે નંબર, હું તો કહું ડિઝિટ. આ કેટલા બધા ટ્રેક્ટર શોરૂમ વાળા કેમ કે અમને બે આપી દે ફ્રીમાં. क्या कहना क्या चाह रहे हैं भाई आप? જય અવતારવા નહીં મળે ને મને દિલ લાગે.
કેટલા બધા ટ્રેક્ટર છે, પણ એનો ગોડાઉન પણ છે. જો અંદર કેટલા બધા ટ્રેક્ટર. આનો પણ સાઉન્ડ સંભળાવે છે. જો ટ્રાયલ લેવા ગયા છે ટ્રેક્ટરની 10-35ની. દિવસ લે છે, બધું જોવે છે, ચેક કરે છે કે કયું ટ્રેક્ટર સારું કયું નહીં. ની ટ્રાયલ લે છે, 10-35ની લઈ લીધી. ખબર પડે ને કયું સારું છે કયું નહીં બધી રીતે. ત્યાં સુધી જાય હાર ખીચડાઈ ન જાય, ધ્યાન રાખજો. ફૂલ વરસાદને શરૂ હતો, પછી કંઈ બ્લોગ શૂટ ન કર્યો. વરસાદમાં ફૂલ આવ્યા અને 2 ટ્રેક્ટર જે ચોઈસ કર્યા, 10-35 ને 72-35. હવે કયું લઈએ કયું નહીં એ તમને હમણાં અમે જણાવશું. સરપ્રાઈઝ છે, તો અમે સરપ્રાઈઝ આપશું અને મસ્ત મસ્ત બ્લોગ આવવાના છે. તો જે અમારા ન્યૂ સબસ્ક્રાઈબર હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી અમારા બ્લોગની નોટિફિકેશન તમને મળી જાય. અને હમણાં મારા બાપુ ને કાકા અને મેરુભાઈ બધા આવ્યા હતા પહલી દેવા, એટલે આટોય મારવા આવ્યા હતા. કેમ કે મારા બાપુ તો કોઈ દિવસ આવ્યા જ નથી, તો પહેલી વાર આવ્યા હતા. આટોય મારી ગયા ને પહલી પણ દઈ ગયા અને મેં જમવાનું પણ બનાવ્યું હતું મસ્ત મસ્ત. તો જમી પણ ગયા ને એને મજા આવી, પણ 2 જ કલાક જેવું રહ્યા હતા. સુરતથી અહીંયા આવ્યા હતા ને અહીંયાથી ડાયરેક્ટ ગામડે વયા ગયા. 2 કલાક જ અહીંયા રહ્યા હતા. પછી જમીને લોકો ડાયરેક્ટ નીકળી ગયા હતા. બ્લોગ ત્યાં થોડોક શૂટ કર્યો હતો, મેં કીધું જરીક તમને બતાવી દઉં. તો સારું, ચાલો આ વાળો બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. ને હમણાં મસ્ત સરપ્રાઈઝ બ્લોગ આવવાના છે, તો બધા ડેઈલી બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો અને ડેઈલીના બ્લોગ જોજો. તો સારું, ચાલો આ વાળો બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. જેને અમારો બ્લોગ ગમ્યો હોય તે લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં ન્યૂ હોય તે સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી અમારા બ્લોગની નોટિફિકેશન તમને મળી જાય. સારું, તો ચાલો, બાય બાય.